યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષાને લઈને 250 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે આ કેમેરાઓ પૈકી માત્ર 50 સીસીટીવી કેમેરા કાર્યરત હોવાનું ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, જ્યારે 200 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. યુનિવર્સિટીના મુખ્ય 3 ગેટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જ નથી. સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાને લીધે અસામાજિક તત્વોને યુનિવર્સિટીના કેમ્પસમાં ચોરી, મારામારી, છેડતી જેવી ઘટનાઓ માટે છૂટો દોર મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ સત્તાધીશોને રજૂઆત સાથે તેઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ સત્તાધીશો દ્વારા કેમેરાને રિપેરિંગ કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોવાનું લૂલો બચાવ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જે રીતે વાત કરીએ કે MS યુનિવર્સિટીમાં જે સીસીટીવી કેમેરા જે 250 કેમેરામાંથી 200 જેટલા કેમેરા બંધ હાલતમાં છે, તો જેનાથી લાગી આવે છે કે વિદ્યાર્થીઓ અસુરક્ષિત હાલતમાં હોય તેમ લાગે છે. વાત કરીએ કે હમણાં થોડા સમય પહેલાં જે બનાવો બન્યા હતા, જેમ કે આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અને સાયન્સ ફેકલ્ટીના બહારના પાર્કિંગમાંથી એક જ દિવસમાં 2 એક્ટિવાની ચોરી થઈ હતી, જેમાંથી એક એક્ટિવા તો પ્રોફેસરની હતી. તેમ છતાં કેમેરા બંધ હોવાને કારણે તે કોણ ચોરી ગયું તેની કોઈ તપાસ થઈ શકી નહીં. તેવી જ રીતે લાઇબ્રેરીની બહારથી એક વિદ્યાર્થીને ડેકી તોડીને એની અંદરથી ફોનની ચોરી કરવામાં આવે છે. કેમેરાની અંદર દેખાયું કે કોઈ ડેકી તોડીને ફોન નીકાળે છે, પરંતુ કેમેરા ક્લિયર ના હોવાને કારણે એની પણ ખબર ના પડી કે કોણ ડેકી તોડીને ફોનની ચોરી કરવામાં આવી. તેવી જ રીતે અવારનવાર MS યુનિવર્સિટીમાં ઘણા બનાવો બને છે કે ચાલુ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને બહારથી તેમના બેગ કાં તો ફોનની ચોરી થઈ જાય છે, પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે સત્તાધીશો પાસે જાય છે ત્યારે હાથ અદ્ધર કરી દેવામાં આવે છે અને પોલીસ કમ્પ્લેન કરવાનું કહેવામાં આવે છે. માટે અમને એવું લાગે છે કે વિદ્યાર્થીની ફીઓના ખર્ચામાંથી જ્યારે કેમેરા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય તો તે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતો નથી. વિદ્યાર્થીઓ માટે તેના કેમેરા બંધ જ હાલતમાં હોય છે. માટે આપણી ચેનલના માધ્યમથી અમારી એક જ રજૂઆત છે કે જો વિદ્યાર્થીની ફીઓમાંથી જો કરોડો રૂપિયાનો ખર્ચ આ કેમેરા પાછળ કરવામાં આવતો હોય તો યોગ્ય રીતે કેમેરા લગાવવા જોઈએ અને તે ચાલુ હાલતમાં હોવા જોઈએ. કારણ કે અમુક કેમેરા તો એવા છે કે જે ચાલુ છે, પરંતુ તેની આગળ જાડી ઝાકરા ઉગી ગયા હોય, જેના કારણે ક્લિયર ફૂટેજ ના મળતું હોય તેવી પણ અમુક સ્થિતિ સર્જાય છે. માટે વિદ્યાર્થીઓની સહી સલામત અને સુરક્ષા સત્તાધીશો ચાહતા હોય તો જલ્દીથી જલ્દી આ કેમેરા પાછળ યોગ્ય રીતે કામ કરીને કેમેરા ચાલુ કરવામાં આવે.